ગરમીના દિવસોમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે। તેવામાં વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ દારુલ ઈમાન બંગલોઝમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। જો કે આ ઘટનાની જાણ વાસના રોડ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ફાયરના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। हाँ सर मળી ગયું ને કંટ્રોલ કરી નાખ્યો છે પ્રેશર રોડ નથી હા હવે નલ ચાલુ છે એક મિનિટ નહીં તો પાઇપ લઈ લો પાઇપ વાયર ખેંચી લો પછી પાઇપ મારો હા હા બરાબર પાણી ના ડોલે અમારા કંટ્રોલ રૂમથી 11:22 કલાકે અમને કોલ મળ્યો કે તાંદલજા ખાતે દારુલ ઈમાન સોસાયટીમાં એક મકાનમાં A32માં ચીમનીમાં આગ લાગેલ છે। તાત્કાલિક વાસણા ફાયર સ્ટેશનથી ટીમ આવી અને A32 મકાનની અંદર સ્થળ તપાસ કરતાં બેઝિક આગ હતી। શરૂઆતની આગને જ અમારા જવાનોએ તાત્કાલિક કંટ્રોલ કરેલ છે। કોઈની ઇન્જરી થયું કોઈ પ્રકારની જાણવાની નહીં, કોઈ નુકસાન નથી થયેલું। આગ લાગવાનું કારણ કે જાણવા મળ્યું છે બેઝિક કદાચ શોર્ટ સર્કિટ હશે એવું લાગે છે। આમ શું નામ આપું? વાઘેલા સુરેશ, સબ ઓફિસર।